परम मोक्षदम जीवम ओंकाराय नमो नमः। सर्वदा सर्वकार्येषु नास्तिं तेषां मंगलम् येषां हृदयस्थो भगवान् मंगलायतनो हरि। अखण्डमण्डलाकारे व्याप्ते येन सरासर तत्पदर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। तद्गुरु भगवान् की जय। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणव्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्ष इच्छामि मा शुचः। ये मोक्षार्थी आत्माओ તમે જીવો હોય એવો સત્પુરુષના શરણમાં સમર્પણ થઈ જાઓ. જીવો હોય એવો જેમ ડુંગર પરથી મેલી નદીઓ આવે છે, દરિયો એમ નથી કહેતો એ સુખો થઈને આવો. તમે જેવો છે વાઈ જાઓ. જવાબદારી દરિયાની એક સમર્પણ ભાવની જરૂર છે. આ દીવામાં એમ નથી કહેતો તમે તેલનો આવો, ઘીનો આવો, ગમે તે દીવો થઈને આવો, હું તમને પ્રગટ દીવો કરી આપું. આ દીવાની ગેરંટી હું છે, હું મારા જેવો તમને પ્રગટ દીવો કરી આપું. સરસ એક છે, મોડી ભરીને ના આવો, ગોગડાઓજી માયા ભરીને ના આવો. આટલી સરસ ખોટો અહંકાર લઈને ના આવો. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની યત્ર મને આસી તત્ત સમાધિ. બધો સાધન કરવા છતાં જો હજી અહંકાર નથી છૂટતો ત્યાં સુધી પરમાત્માની અનુભૂતિ નથી થતી. પરમાત્માનું પ્રકટ છે, ગોમ જોશે, નાહી જોશે, દૂર જોશે, તમારો શ્વાસ ચલાવશે, તમારી આંખોમાં પ્રકાશ પાડશે, તમારા ખાધેલું પસાવશે, તમે ઊંઘો તો એ જાગશ. એ તિકાર છે, તિકાર. પણ ખબર નહીં, ખબર જ નથી. અનાધિકારથી દેહ થઈને રખડે છે. દેહને પોતાનું સ્વરૂપ મોને કરોડે જન્મે ઘેર ના જાય. એ જન્મ મરણમાં જ જાય. એ આદિવ્યાધિ ઉપાધિ જાય. એ 24 કલાક મરે. ખૂટશે, ખૂટશે, ખૂટશે. હું ખૂટશે તું તને નથી જોડ્યો. એ આખી જિંદગીમાં ખૂટશે હું વ્યક્તિ પોતાને જોડ્યો નથી. જબ જાણ્યો ને આત્મા તબ જાણ્યો શબ્દો. મારી પિક્ચરમાં હું બોલસ, તમારા બધામાં હું બોલસ. કોઈનામાં તું બોલતું નથી. હું બધાને પોતાને હું કહે છે. જેને કહેતા એ બધા પોતાને હું કહે છે. પણ હુંને બોલી બીજો દેહ જુઓ છે એટલે તું થાય છે. આ હું સર્વજ્ઞ છે, આ હું સર્વજ્ઞ છે. પણ જ્યારે દેહ દ્રષ્ટિ થાય છે એટલે તરત ત્રીજું ભાષો, બીજું ભાષો. ભાષો દેહ ધ્યાસથી આત્મા દેહ સમાન, તે બંને ભિન્ન છે જેમ હશે ને મ્યાન. ભાઈ ઘરનો ધણી જુદો હોય, માટલું પોણી જુદો હોય, મેનનો દરવાજ જુદો હોય, ગાડી ડ્રાઈવર જુદો હોય. એવું દેહના આત્મા અનાધિકાર સાપ જુદો છે. આ વસ્તુ કરતી લક્ષ્યમાં લીધું જ નથી. જન્મે ત્યાંથી દેહને સર્વે છે. અને આપણા મા બાપે પણ આપણને જ્ઞાન આપ્યું છે. તો દેહવાળો છું, તું કાકો છું, મોણિયો છું, ઓણિયો છું, બમણ છે. કોઈને એમને કીધું નથી તું આત્મા છે, તું દેહ વગરનો દેહદાર છે, સ્વયં જુદો છે. એ કદી કોઈને કીધું નથી. કારણ કે
આ જગતમાં અધરું છો અધરું. અંધી દુનિયા મોદરી કુટુંબમ બાપમ પિત્તર પાછળ વાઘા મુજબ નાથર બ્રહ્મણ. આ કહેવાય ને પતાઈને લોક અહમના રવાડ શરીર પોતાનું સ્વરૂપનું ભાન બોલે છે અને જન્મ મરણ કરે છે. અને કાઢ્યો હો પણ હજારો જન્મથી જન્મ મરણ કરીને કાઢ્યો હું કયો. કદાચ તમે બાવજી થયા તો બધા પછી લાગવા આવે અધર બેહારે પણ સ્વયંની ઓળખાણ વગર કાઢ્યો હું કપાસ. હું કોણ છું એ ખબર ના પડે. આ દેહનો ઝઘડો એ તો જુદી વસ્તુ છે, એ તો પ્રાર્થનાની વસ્તુ છે, એ તો ભૂલમાં લીધેલી વસ્તુ છે. એ આપણું સહજ ને આ પરાઈ વસ્તુ છે. જેમ બારાના ઘરમાં જઈએ રહેતો હોય તો એમ ના લાગે કે આ ઘર મારું છે. બારાના મકાનમાં રહેતા હોય વર્ષ રહીએ તો મોય આવત નથી કે મારું સાહેબ. એમાં હજી આત્મજ્ઞાન એવું હોય. આત્મજ્ઞાન સર્વદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાળે પણ સુસંગત છે. એ તો વાણીમાં આવત ને. જ્ઞાન વાણીમાં આવવા નહીં. જ્ઞાન શબ્દાતીત છે, ભાષાતીત છે. ભાષામાં આવે તો નેસું જગતનું આવી છે. એ તો જીવનને મારવા માટે આ ડુંગર ભૂલા પડેલા જીવનો મારવા માટે નેસો આવતી એક સત્પુરુષ નેસો આવત ને તો પંચક આવે નેસો આવે. શું કાઢવા આવે? જગત હું કાઢી લૂંટી લીધું છે એટલે રહી ગયા આપણે. કશું મળે એવું નથી. ધૂળ ફેરવાની છે. આ તો નકરી ધૂંધ ફૂંકવાની છે. ખૂબ કરો તો પૂન ઓછી જાય છે. ખૂબ કરો તો પૂન જાય છે. પણ પૂન કરી હમણાં કોણ પામ્યા નક્કી ચોરાસીમાં જ્ઞાન ના થાય તો હજી પૂને બંધન કરે. જ્ઞાન થાય તો એમ જોડે કે હું પોતાના સ્વરૂપની સેવા કરું. દેખવામાં નહીં, હું મારા સ્વરૂપની સેવા કરું. એમાં દેખભાવ આવતો જ નથી. પોતામાં બીજું કશું આવે છે ને તો કાટ ના લાગે. જો કોક ભેગું કહી ગયું તો કાટ લાગે. એમ તમારા સ્વરૂપમાં છે સંકલ્પ વિકલ્પ આવ્યો એ કાટ લાગ્યો. આ દીવામાં બીજું કશું આવે તો તરત ઓછું જાય, ગુજરી જાય. એ ઘી આવે કે તો જ બરાબર. એ શેર પોણી આવે તો સુમ થઈને બંધ થઈ જાય. એમ શેર અહંકાર આવી જાય, શેર પર માયાના વિચારો આવી જાય તો શું આત્મજ્ઞાન નથી આવે? અનાધિકારથી પોતાનું સ્વરૂપ ભૂલ્યા છીએ. સ્ત્રી કે પુરુષ એ આત્માનું જ્ઞાન નથી. આત્મા સ્ત્રી કે પુરુષ જ નહીં. જો સ્ત્રી પુરુષનો ભાવ આવે છે તો તો અજ્ઞાન છે. અજ્ઞાન નકરું સર્વાત્મ ભાવસની સાધના નરસિંહ બીજી કોઈ મોક્ષ પદ મેળવવું હોય સાધન કરજો. સોઈ બધામાં પરમાત્મા ના દેખાય તો હજી મોઢા કોટીને મળી જઈએ તો એ જન્મમાં ના જાય. જપ કરીએ, તપ કરીએ, યોગ કરીએ, બાવા થઈ જઈએ તો બાવા જમવાથી બાવાને કરતો હોય. એમ લુગડો બદલે મેળ પડતો હોય. લુગડો બદલે મેળ નથી પડે. વિચારો કે સ્થિતિ આવે. વિચારો કે સ્થિતિ આવવા માંગે. વિચાર એક પણ ના આવે. ઊંઘવું હોય તો એક પણ વિચાર ના જોઈએ તો ઊંઘ આવે. મસ્ત થાય. વિચાર આવ્યો કે તર દોરા દોરા આવી. એ વિચાર એનાથી આવે છે, મનથી આવે છે. મનમાં નવા વિચારો હાલ કરો તો ઊંઘ જ ના આવે. વિચારોની મનસો વૃત્તિ શૂન્ય છે. બ્રહ્માકાર તૈયાર સ્થિતિ. મન બુદ્ધિ ઇન્દ્રિયો એક પણ વિચાર ના લાય તો ઊંઘી જવાય. વિચારો હાલ કરતા હવાર થાય તો ભલે ઊંઘ ના આવે. ભલે હવાર થઈ જાય. લેનો ગાલ ગાલ કરે તો હરવું થાય. પણ સ્વયંની દશા એ તો આ દીવા જેવી છે. આખા બ્રહ્માંડનો પ્રકાશ આવે છે. સૂર્ય પછી આ ડાઘો થાય છે. એની અસલ દશા છે. એ અસલ દશા છે.
જેમાં દીવાની દશા છે એમાં આપણા સ્વરૂપ એવી અસર દશા છે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, અહંકાર એ તો હમનો પરિવાર છે. એ તો મુક્ત કરે જ નહીં. એ તો થૂંકી નાખે તો મેળ પડે. જેમ ઊંઘી જવા છોડી દો છો એમાં હાજર એક પણ વિચાર ના જોઈએ કે સંકલ્પ હું જ જોઈએ છે. જગતમાં મોથું અડગાડવું હોય તો સંકલ્પ વિકલ્પ કરો. સાધના એવી જોઈએ કે સ્વયં નિભાય, બીજી સાધના ના ખબર નહીં. દેવો ના ઘેર રહ્યા દેવો પાસે કેવું લેવું છે? જન્મ મરણ જવું છે એને દેવો પાસે જવું પડે. એ તો લોકો માટે મહાન પુરુષે અધિકાર વગર એટલે મહાન પુરુષે બનાવ્યો. આ મહાન સનાતન ધર્મ એકરેકથી જે મોક્ષ સુધીનો માર્ગ છે. આ સનાતન ધર્મ એકરેકથી શરૂ થાય, બાલપણથી શરૂ થઈ જાય. એમાં આપણા મહાન પુરુષોએ આ દેવ મંદિર બનાવ્યો છે. જેટલી જેટલી લાયકાત હોય તો થઈ શકે. આ તો છેલ્લું પેપર. આ નિર્વાણનો માર્ગ તો છેલ્લો માર્ગ. બીજો જન્મ મરણ લેવો નથી, બીજી માં કરવી નથી. એનું કામ છે. જો હોજી માં 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 જેટલી માયો કરવાની. આખા હિન્દુસ્તાનમાં જેટલી બધી માયો છે આપણી માયો છે. આપણા એટલા પીઠમોડા કર્યા છે. ત્યાં ભાવ થઈ જાય કે આ શરીર સારું છે, બીજા અવતારમાં જતો રહે. હા ભાવમાં જતો રહે અને મેલી વળતી થઈ જાય. આ વળતી મેલી થાય. આ શરીર સારું છે એ બીજા અવતારમાં એને ઘેર પેટ જતો રહે. એ તો સીઓ થઈ જનાર. એ તો સીઓ બધું પીડીને આવે. પછી બધો કર્મ વળગે, તમામ કર્મ એને વળગે. અહંકાર એવો છે જાડો મૂળ છે અને એ પેલું નક્કી કરીને પછી કામ કરે છે. જેમ એક ઈયર આવે છે, ઈયર ઘણા પગ હોય આમ લોબી, પછી આમાં આગળ પગ મૂકી પછી અમારે ઉઠાવે. કે જો આગળ જઈને અમારે પગ પર આવે પછી પેલી મજૂર ઉઠાવે. એ ઈયર જેવી અહંકાર છે. પેલી પકડ કરે પેલી કરે પછી પેલું છોડે. કે અહંકાર સ્વયંની ઓળખાણ થાય વગર અહંકાર થાય એવો નહીં. જો એનું સ્વયંની ઓળખાણ થઈ જાય તો એ પહાણ આવે નહીં. એને પહાણ આવે નહીં. જેમ શુદ્ધ સોનાને હાથ લાગતો નથી. જેમાં સૂર્ય કદી અંધારું જોયું નથી. સૂર્ય કેવો અંધારું છે કદી જોયું નથી. આ દિવાળી કદી જોયું નથી. અંધારું કેવું છે એ જોયું નથી. એ સોનાએ કદી કાચ જોયો નથી. કાચ કેવો હોય એમાં આત્માએ મરું 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 હું કપાળ મરું. આત્માએ કદી જોયો નથી કાળ સેવો હોય. આ તો અહંકારનો પરિવાર છે. તો મહાન ઉપર તમારા પૂર્ણ કોઈ પાર નથી. જે ટીમ કે મારે સત્સંગમાં જવું છે એને તો એક અશ્વમેઘ યજ્ઞ કરીને મેં એટલો ભાવ કરે મારા સત્સંગમાં જવું છે. એટલો જ ભાવ થઈ જાય તો એક યજ્ઞ કરીને અશ્વમેઘ. તમે પણ આ કર્મકોડ બધો નેસો એમ કરતો કરતો ત્યારે સત્પુરુષનું સાધન સાનિધ્ય થઈ જાય. એક ટેબુ દરિયામાં પડી જાય તો અડધી મિનિટમાં દરિયો થઈ જાય. એમ સહેજ વર્તી આત્મામાં પડી જાય તો ભગવાન એટલે દેહ વાળો ભગવાન થાય. દેહથી ભગવાન થાય. એ તો ભગવાનને ઓળખ્યા નથી તો આપણે બાવલા પૂછીએ છીએ. રામકૃષ્ણ મહાવીર અલ્લાહ ઈસુ મોહમ્મદ પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી નાખ્યો, ભગવાન થઈ ગયા. તમે તમારા સ્વરૂપમાં ઠંડો, તમે ભગવાન છો. તમારા બીજું બોલો છો અજન્મ્યા સમય. આ તો ભૂત દશા દેહની છે. પછી વરણ લીધું છે મોહનીઓ બહમાણ પટેલ સંતમાન. ઘણો રોગ નેસો ઘણો પડી ગયો છે ભાઈ. સત્પુરુષની ભૂમિકા ઘણી ઊંચી. આ જગતમાં કોઈ ના પહોંચે, બાબાના અક્ષરો ના પહોંચે એ સત્પુરુષની ભૂમિ છે. બાબાની બાર અક્ષરાતીત, શબ્દાતીત, ભાવાતીત, ગુણાતીત. એ
આપણું સ્વરૂપ છે આપણી. હજુ તો મારા પાસે ભાષા નથી. હું કરું કે મારે કોઈ કહેવું તો સર, પણ મારા પાસે સ્વયંની તો ભાષા જ નથી. મૌન આવે. મનસો વ્રતિ શૂન્ય તે બ્રહ્માકાર થયા. વધારે કરવાથી તો મૌન દશા આવે. નેતાએ ભાષાનો ઉપયોગ કરવો પડે છે. તો ભાષા અમારી સર નહીં ફૂંકીને હેડવા માટે. જો 500 કાવ્યો લખ્યો છે, 15 ભાગ લખ્યા છે, તો એ અમારા નથી. એ જબ ચકલંદોના નાખીએ ને એ પરોપકારી કામ છે. એ અમારી વસ્તુ નથી, પણ તમારા રસ્તામાં આવી ગયું છે એટલે થઈ ગયું છે. એ સત્પુરુષની કૃપા વડે કે આ વસ્તુ થાય ને. આપણા બાપાનો ના રમણીઓ લખવો હોય તો ગવર્મેન્ટ ચાદરનો તો લાભ હોય. ભાઈ મોટા ભાઈ આવો ને મારું આનો કંકુત્રી લખવી છે, તો ભાઈ અલગના પુસ્તક લખવો હોય, દુનિયાભરમાં પોકી જાય, અમેરિકા, રશિયા, ઝારખંડ, પાકિસ્તાન, દેશો દેશમાં પોકી જાય. એ ભાષામાં સ્વચ્છ બાપાના આવે. એ સત્પુરુષની કૃપા કહેવાય. સત્પુરુષની કૃપા થાય તો આ જગતમાં કોઈ બાકી જ ના રહે. તો જે ઈચ્છા કરે પ્રાપ્ત થાય, તો જે ઈચ્છા કરે પ્રાપ્ત થઈ જાય. પણ ઈચ્છા એ જન્મ મરણનું કારણ છે. આ ભાવ વધારવાનું કારણ છે. ઈચ્છા વગરની સ્વયં દશા એ આપણી અસલ દશા છે, બાપશાહી છે, આપણી સ્વરૂપશાહી છે. તો જેટલો ટાઈમ મળે તે સંકલ્પ વિચાર વગર સ્વયં દશા રહો. શેર નેતા પાપમાં પડજો તો વિચાર કરો કે કોઈ પૂર્વજન્મનું કોઈ પાપ છે ને ખેંચી ખેંચીને સુધી જાય. આ કોઈ પૂર્વજન્મનું પાપ છે તે મન મનબુદ્ધિમાં નેસો મળે એ બાપ લાગે. તમે એવો ઊંચા ભાવ રાખો, સ્વયં દશામાં આવી જાઓ. સત્પુરુષ પર શ્રદ્ધા રાખો. સત્પુરુષ પર સત્પુરુષ સિવાય તો કોઈ કાર્યક્રમ ના થાય. આપણી ભૂલ જન્મ મળશે. કેમ જીવ નથી કલાકારથી અનંતકાળથી આ કર્યો વિના ભાન ભગવાન છે. એ સત્પુરુષને પરમાત્મા મોના જ નથી. સત્પુરુષ દેહ મોના છે. એ પછી પ્રતિક્રમા કરી છે, હાર પહેરાયા છે, પછી પડ્યા છીએ, પણ દેહથી વગર ગયા નથી. નકર એ તો સર્વજ્ઞ છે. એ તમારામાં એ જ છે. બીજું સર્વજ્ઞ. તમે હમ મૂકો એટલી વાર, તમે હમ કરો એટલી વારમાં સ્વયં પ્રગટ થાય. અડધી મિનિટમાં થઈ જાય. જેમ પાણી પીવો તો આખી નદીનું પીવું નથી પડતું, આખા દરિયાનું પીવું નથી પડતું. ખોબો પડે પીજો તો હાથ થઈ જાય. એ સર્વજ્ઞ છે. ભાઈ એ પરમાત્માની કૃપા થઈ છે. આપણે આ સાબરકોઠાની ઘણી ઊંચી દશા છે. ઘણો સાધન કરતા કરતો જીવ આવ્યો છે. છેલ્લા પેપરમાં આવેલું છે. આમાં છેલ્લું પેપર સત્પુરુષ મજા પડશે. સત્પુરુષમાં સમર્પણ થવું એ વિશે જ થશે. સત્પુરુષ મજા પડશે થઈ જાય. મારા ગુરુ ભગવાન છે, મારા ગુરુ ભગવાન છે, મારા ગુરુ ભગવાન છે, એટલું ના રહેવાનું. સદગુરુ હું બે એક જ નોમનો પેપર ફાટી જાય. નોમનો પેપર ફાટી જાય તો કોમ થઈ જાય, ફટાફટ કોમ થઈ જાય. સદગુરુ મુझ में मैं सदगुरु में जग विस्तृत भया. દરિયામાં ઘણા ભરતી આવે, તરંગ આવે, એ દરિયાથી જુદો છે. તો અખંડ સ્વરૂપ સાગરમાં આ નામ રૂપનો બસમ પોપટા. આ તો અહંકારના પોપટા છે. આ સ્વરૂપ સાગરમાં અહંકારના પોપટા જેવી કોઈ સર ને. આ ફૂટી જવાનું સ્વરૂપ સાગર જ થવી કોઈ સર ને. હમણાં લીધે ઓળખાતું નથી. ફિર જન્મ મરણ એટલે કરે છે. અનાધિકારથી લખ્યું. આત્માના જન્મ મરણ હોય જ નહીં. એને હોય જ નહીં. સૂર્ય ગાલું જોયું નથી. બેટા ખૂબ સુખી રહો, ખૂબ આશીર્વાદ. તમારા પૂરનો કોઈ પાન નથી. તમે નમસ્કાર કરીએ. તમારો કોઈ પાપ હોય તો પડી જાય. એટલા ઊંચા ભાવે તમારા ભાવને નમસ્કાર કરીએ. તમને નહીં, તમારા ઊંચા ભાવને કોટી કોટી નમસ્કાર છે. સદગુરુ